લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગેરી કમ્પાઉન્ડ ખાતે આજે પર્યાવરણ જાગૃતિનો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। માનનીય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા પોતાના એમએલએ ફંડમાંથી ટ્રી લવર્સ ફાઉન્ડેશનને ઇલેક્ટ્રિક 4-વ્હીલર ટેમ્પો અર્પણ કરવામાં આવ્યો હતો। આ ટેમ્પો ખાસ કરીને વૃક્ષોને નિયમિત પાણી પાવા અને વિવિધ પર્યાવરણીય પ્રવૃત્તિઓને ગતિ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નાળિયેર ફોડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી, જેમાં ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પૂજા પણ કરવામાં આવી હતી। ટ્રી લવર્સ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ધારાસભ્યનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનિલભાઈ પટેલ સહિત સંસ્થાના સભ્યો અને વિસ્તારના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા। ખાસ વાત એ રહી કે ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ પોતે ટેમ્પો ચલાવી વૃક્ષોને પાણી પીવડાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। सर्वमंगल मांगल्ये सर्वार्थ साधिके ओम गंधकारां नुरागर्षां ईश्वरीं सर्वभूतमंगलं भगवान् विष्णु मंगलं આજે અખોટા વિધાનસભા વોર્ડ નંબર 10 માં એક સંસ્થા અહીંયા કામ કરી રહી છે, ટ્રી લવર્સ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન। તેઓનું ઘણા લાંબા સમયથી ખૂબ ઘણા વર્ષોથી વૃક્ષો રોપવાનું અને એને ઉછેરવાનું કામ થતું હોય છે। ઘણા વર્ષોથી હું પણ જોતો આવ્યો હતો, કોર્પોરેટર હતો ત્યારે પણ હું જોતો કે તેઓ એક લારી પર 5-5 લીટરના કેન મૂકી અને રસ્તા ઉપર જે છોડ વાવ્યા હોય, કોર્પોરેશન વાવ્યા હોય કે પોતે વાવ્યા હોય, એમને પાણી આપવા માટે જતા। એટલે મને કાયમ થતું કે આટલી મહેનત કરે છે તો એમના માટે આપણે વેહિકલ કે કશું કરવું જોઈએ। વેહિકલ અમે કરાવ્યું હતું દિવાળી પહેલા। અમારો ઈચ્છા હતી કે દશેરાથી આસપાસ વેહિકલ અમે આપી શકીએ, પણ સંસ્થાના અમારા અનિલભાઈ છે એ જરા એ હતા કે નહીં ભાઈ, અમને ડીઝલ વાળું નહીં જોઈએ, તો ઇલેક્ટ્રોનિક વેહિકલની વ્યવસ્થા કરી આપી શકતા હો તો તમે જુઓ। એટલે બધી પ્રોસિજર ફરી કરી અને ઇલેક્ટ્રિક વેહિકલની વ્યવસ્થા કરી। એમની ખૂબ સાચી વાત છે કે ઇલેક્ટ્રિક વેહિકલ કેમ, તો કે વાતાવરણની શુદ્ધતા માટે આપણે ઝાડપાન રોપીએ છીએ, ત્યારે ઝાડપાન આપણે રોપીએ છીએ તો પછી ડીઝલ વાળું કેમ વાપરવું વાહન, ઇલેક્ટ્રિક વાહન કેમ નહીં વાપરવું? ઓટોમેટિક તમારું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો થાય અને એટલીસ્ટ કે એક સંસ્થા દ્વારા પોલ્યુશન ઓછું થઈ શકે એ વિચારીને તેઓએ આ પગલું ભર્યું અને અમારી પાસેથી ભરાવડાવ્યું છે। એના માટે આઈ એમ વેરી હેપી। અને બેક ઓફ ધ માઇન્ડ અમને પણ એ સમયે નહીં ચમક્યું કે ભાઈ ડીઝલનું કે આપણે ઈવી આપી શકીએ છીએ, પણ જે બી કંઈ થયું એની અંદર એમને હું ખૂબ અભિનંદન આપું છું કે તેઓ ફક્ત ને ફક્ત રસ્તાના રોડ સાઈડ નહીં, પરંતુ જે સોસાયટીના કોમન પ્લોટ્સ છે એમાં પણ જઈને એ વૃક્ષારોપણ કરતા હોય છે। જે કોમન પ્લોટ્સમાં ટોટલ પેવરથી ભરી દેવાની જે જીદ હોય છે ઘણા સોસાયટી વાળાઓની, એમના માટે એમને પણ જઈને સમજાવીને એમના કોમન પ્લોટ્સમાં થોડા ઘણા ઝાડ રોપાવાનો પ્રયત્ન કરતા હોય છે। અને બસ એટલે એમનું કામ આ છે કે ભાઈ જેટલા બને એટલા વધુ વૃક્ષો રોપાય અને એનાથી આપણું ગ્રીનરી વધે, એની જ સૌથી વધારે ચિંતા કરતા હોય છે। અને વૃક્ષોમાં ફક્ત ને ફક્ત ઓર્નામેન્ટલ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ કે સારા દેખાતા પ્લાન્ટ્સ એવું નથી, એમને ફ્રૂટિંગ પ્લાન્ટ્સ છે જેમાં ફળ આવે એવા પણ પ્લાન્ટ્સ નાખવાનું એમને બહુ જ ઈચ્છા હોય છે અને કરતા જ હોય છે એ રીતે। એમાં એમનું માન્યતા બહુ સ્પષ્ટ છે કે તમે વૃક્ષ રોપો છો તો તમારી ચકલીઓ છે કે બીજા પક્ષીઓ છે કલરવ કરવા માટે આ વૃક્ષો પર આવીને બેસતા હોય છે, પરંતુ બેસીને કરશે શું? એને ખાવાનું નહીં મળે તો અટ્રેક્ટ કેવી રીતે થશે? એટલે એ માટે કરીને ફ્રૂટિંગ ટ્રીઝ પણ નાખતા હોય છે, જેથી કરી એના ઉપર આવા બર્ડ્સ અને જાત જાતના બર્ડ્સ ને બધું એના પર અટ્રેક્ટ થાય અને સિટીમાં ખરેખર તમે એક નેચરલ એન્વાયરમેન્ટ તમને જે કરી શકાય એનું એક સ્થાપના બી કરી શકો એની સાથે। એટલા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતા સમયમાં પણ એમની ટીમ આ જ પ્રકારનું કામ આગળ કરતી રહેશે અને અમારાથી જે પ્રયત્નો થશે એમને મદદ કરવાના અમે કરતા એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશનના આ નવા ઈવી 8 લાખના ઈવી ટાટા ટેમ્પોનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય બિલોડ ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા કરાયું। એમના જ અનુદાનમાંથી આ રકમ એમને આગ્રહપૂર્વક અમને પ્રેમથી ભેટ આપી છે, જેથી વડોદરા શહેરનું અને બહારનું વૃક્ષારોપણનું કાર્ય વધારે ઇઝીલી વધારે મોટા ગતિમાં થઈ શકે। અમે માનનીય ધારાસભ્યશ્રીને બહુ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમને આવા કાર્યો કરવા માટે ભગવાનને રાજા રણછોડને છોડમાં રણછોડ જે કરીએ છીએ અમે
ભગવાનની કૃપા એમના અને એમના પરિવાર પર ઉતરે, આવા સત્કાર્યો કરી શકે, વધારે કરાવી શકે. અને આ પ્રેરણા બદલ એમને હું અંગત રીતે આ ટીમ વતી હતી. ટ્રી લવર્સ સંસ્થાથી ટ્રી લવર્સ ટીમ છે. ટ્રી લવર્સ સંસ્થાના જે કાર્યકરો, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ બીજો છે, ત્રીજો છે, કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ મિલિટરી વાળો છે, કોઈ રિટાયર્ડ છે, કોઈ રિટાયર્ડ બેંક ઓફ બરોડાનો અધિકારી છે. આખી એક ટીમ છે અને દૈનિક ધોરણે 1.5 કલાકથી 2 કલાક છેલ્લા 40 વર્ષથી નિયમિત પ્રમાણે સવારે 1 કલાક, સાંજે અમુક ટીમ સાંજે આવે છે. જે વૃક્ષો રોપાય અમારા થકી એ વૃક્ષોને અમે 2.5 વર્ષ સુધી પાણી પાવા બંધાયેલા છીએ અને એ મુજબ આ કાર્યને વધારે ગતિ મળશે. માનનીય ચેતનભાઈ ખરેખર ઉમદા, એમને આગ્રહ કરીને આ ટેમ્પો અર્પણ કર્યો છે. આજે રૂબરૂ આપવા પધાર્યા છે, કારણ એટલે એના માટે એમણે સમય પણ ફાળવ્યો છે. એમની સાથે આપણા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ બધા આવ્યા છે, ઉમંગભાઈ આવ્યા છે, લીલાબેન આવ્યા છે, અવનીબેન આવ્યા છે અને માનનીય ધારાસભ્ય નીતિનભાઈ આવ્યા છે. એ બી વિશેષ એમની ટીમ આવી છે. યુવા ભાજપ મોરચાના બી મિત્રો આવ્યા છે અને અમારા કાર્યકરો, ડાયરેક્ટરશ્રીઓ આવ્યા છે. એટલે આ સંસ્થા માનનીય એક્સ બીઓબી આપણા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અને બીજેપીના ફાઉન્ડર મેમ્બર પ્રમુખ માનનીય ભૂપેન્દ્રભાઈની સંસ્થા છે. ઈશ્વર કૃષિકાની સંસ્થા છે. ઈશ્વર કાકાએ અને નાનુભાઈ અમીને આ બીજ રોપ્યું છે, જેને સાર્થક કરવા, નિસ્વાર્થ સાર્થક કરવા સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉક્ટર બેસાણીયા છે, ડૉક્ટર મહેશ પટેલ છે, ઓર્થોપેડિક અમારા ટ્રસ્ટીઓ છે અને અમારું જે એડવાઇઝરી બોર્ડ મેમ્બર છે અને કાર્યકર્તાઓ, એનો સંયુક્ત પ્રયાસ છે. અમે આ પ્રવૃત્તિમાં એમ કહીએ તમે જોડાઈ જાઓ, આવો. અમે પૈસા માંગતા નથી કોની પાસે.